નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા જ ચેપ્ટર સાથે મળીએ છીએ। તો નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ, જે શબ્દ તો તમે સાંભળેલો જ છે, બરાબર। ચતુષ્કોણ શબ્દ તમે સાંભળેલો જ છે, જે તમારે ધોરણ 8ની અંદર પણ આવી ગયું છે। તો 8મા ચેપ્ટરની તમામ જે થિયરી પોર્શન છે તે આપણે આ વિડિયો લેક્ચરની અંદર આપણે ભણીશું, જેના આધારે આપણી પાસે આ ચેપ્ટરની અંદર 2 સ્વાધ્યાય છે અને સંપૂર્ણ સાબિતીઓ છે। રેડી? તો થિયરીના આધારે જ આપણે સાબિતીઓ છે એ સરળતાથી ગણી શકીએ છીએ, સરળતાથી આપણે સાબિત કરી શકીએ છીએ। તો ખાસ જે વિદ્યાર્થી મિત્રો નવા છે તે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તથા તમારે જ્યારે પણ ભવિષ્યની અંદર કે ભાઈ ચાલો અત્યારે તમે વિડીયો જોઈ લીધો છે, બરાબર, યુટ્યુબની અંદર તમે વિડીયો જોઈ લીધો, હવે આગળ જતાં તમારે જ્યારે પરીક્ષા પાછી આવશે, કારણ કે 9મા ધોરણની અંદર સેમ 1 સેમ 2 એવું હોતું નથી, કારણ કે વાર્ષિક પરીક્ષાની અંદર બધા ચેપ્ટરમાંથી પૂછવામાં આવે છે, છેલ્લે એપ્રિલની જે પરીક્ષા આવે છે એની અંદર। તો ત્યારે પાછું રિવિઝન કરવું છે તો શું કરવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, તમારા મોબાઈલની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન, મોબાઈલની અંદર પ્લે સ્ટોર છે, પ્લે સ્ટોરની અંદર કે તમે જ્યાંથી ગેમ્સને એવું ડાઉનલોડ કરો છો તો ત્યાં તમારે સર્ચ કરવાનું છે વેદ ડિજિટલ એજ્યુકેશન, એટલે તમને આ જે સિમ્બોલ દેખાય છે, લોગો દેખાય છે, એવી એપ્લિકેશન તમારી સામે આવશે। એને ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરો, ઇન્સ્ટોલ કરી અને ઓપન કરશો એટલે તમારી પાસે રજિસ્ટ્રેશન માગશે, એટલે તમારે અહીંયા મોબાઈલ નંબર નાખી દેવાના છે। શું નાખવાના છે? મોબાઈલ નંબર જે તમારી પાસે હાજર હોય તે, કારણ કે ઓટીપી આવવાનો છે, બરાબર। તો મોબાઈલ નંબર નાખી ઓટીપી આવશે, ઓટીપી એન્ટર કરશો એટલે તમારી સામે આ પ્રમાણેનું પેજ ઓપન થશે। તો આ પેજની અંદર તમે મિત્રો અહીંયા વાંચી શકો છો સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ, સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 9 અને 10ના ગણિત વિજ્ઞાનના તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર તમને પેડ કોર્સની અંદરથી જોવા મળશે। એ સાથે ધોરણ 3થી 12ના વિડીયોના ફોલ્ડરમાં તો ખરા જ, બરાબર। એ સિવાય બીજું એક ફોલ્ડર તમારી સામે છે એક્ઝામ પેપર। તો જે પરીક્ષાઓ આવનારી હોય, ટૂંક સમયની અંદર શરૂ થનારી હોય, બરાબર છે, એને લગતા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપરો એ પણ સંપૂર્ણ સોલ્યુશન સાથે અને પીડીએફ સ્વરૂપે તમને ત્યાંથી કલેક્ટ કરી શકો છો, જેથી કરીને તમે તમારું રિવિઝન છે એ બેસ્ટ બનાવી અને સારા માર્ક્સ સાથે, સારા ગુણ સાથે, સારી ટકાવારી સાથે તમે તમારી સ્કૂલની અંદર, તમારા ક્લાસની અંદર ઉત્તીર્ણ થઈ શકો। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે ભાઈ પેડ કોર્સની અંદરથી હું ધોરણ સિલેક્ટ કરું 9મા ધોરણની અંદર તમે એન્ટર થશો એટલે તમારી સામે આ પ્રકારનું પેજ ઓપન થશે, જેની અંદર ધોરણ 9ની અંદર આવતા વિષયો તમને જોવા મળશે। એમાં હું ક્લિક કરીશ ગણિત ઉપર, તો ગણિત ઉપર ક્લિક કરશો એટલે ચેપ્ટરનું લિસ્ટ ખોલશે। એમાંથી મારે કયું ચેપ્ટરનું રિવિઝન કરવું છે? તો કે સર બીજા ચેપ્ટરનું, તો ચેપ્ટર 2 ઉપર ક્લિક કરશો તો એની અંદર જેટલા પણ વિડીયો હશે સ્વાધ્યાય આધારિત, સ્વાધ્યાયની અંદર પોર્શન પાડેલા છે, બરાબર, થિયરી આધારિત જે પણ વિડીયો લેક્ચર હશે તેની તમારી સામે આવી જશે અને તમે તમારું રિવિઝન છે તે બેસ્ટ બનાવી શકો છો। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો ચાલો તો આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ। તો સૌપ્રથમ આપણે ચતુષ્કોણનો સામાન્ય અભ્યાસ પહેલા આપણે કરી લઈએ, બરાબર। ચતુષ્કોણનો શું અભ્યાસ કરીએ? સામાન્ય અભ્યાસ, કે ભાઈ આ ચતુષ્કોણ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ। જો એ જૂનું નવું નથી, કારણ કે તમે ધોરણ 8ની અંદર તમારે ચતુષ્કોણ આવી ગયું છે, બરાબર। ધોરણ 8ની અંદર ચેપ્ટર 3 છે ચતુષ્કોણની સમજ, એની અંદર ચતુષ્કોણ આવી ગયું છે, એમાં જે છે એ બધું આમાં છે, થોડું ઘણું પ્લસ માઇનસ થતું હોય, બરાબર। તો શરૂ કરીએ કે ચતુષ્કોણ એટલે શું? તો કે ચતુષ્કોણની સાદી અને સીધી સરળ વ્યાખ્યા આપી હોય તો એવી આપી શકાય કે 4 રેખાખંડો વડે બનતી બંધ આકૃતિ, 4 રેખાખંડ વડે બનતી બંધ આકૃતિ એટલે શું કહેવાય? એને ચતુષ્કોણ, બરાબર। અને બીજી કોઈ વ્યાખ્યા આપણે આપી છે તો પણ આપી શકાય, કેવી? તો કે સમતલમાં આવેલા કોઈ પણ 3 અસમરેખ બિંદુઓ, કેવા બિંદુઓ? અસમરેખ, એટલે એક જ લાઈનમાં ન હોય, બરાબર, 4 અસમરેખ બિંદુઓ, બરાબર, એક લાઈનમાં આવેલા ન હોય તેવા બિંદુઓ ને જોડવાથી બનતી બંધ આકૃતિ એને શું કહેવાય? ચતુષ્કોણ। પણ એની કરતાં તમારે યાદ રાખવા માટે સરળ વ્યાખ્યા આ જ છે કે સમતલમાં 4 રેખાખંડો વડે બનતી બંધ આકૃતિ। શું લખવાનું? 4
રેખાખંડો વડે બનતી બંધ આકૃતિ એને શું કહેવામાં આવે છે? ચતુષ્કોણ. શું કહેવાય એને? ચતુષ્કોણ. ક્લિયર આટલું? બરોબર. ચાલો હવે આપણે એક ચતુષ્કોણ દોરીએ અને એના વિશેનો આપણે થોડોક અભ્યાસ કરીએ. બરોબર. જો ભલે આ દેખાય તમને લંબચોરસ પણ ચતુષ્કોણ જ છે. બરોબર. એમાં 4 રેખાખંડ છે. ચાલો હવે આપણે અભ્યાસ કરવાનો છે ચતુષ્કોણના અંગ વિશે. તો ચતુષ્કોણને ટોટલ 10 અંગ છે. કેટલા અંગ છે? ટોટલ 10. એની અંદર શું આવે છે? તો કે 4 બાજુઓ આવે. શું આવે? 4 બાજુઓ. પછી આવે 4 ખૂણાઓ અને પછી આવે 2 વિકર્ણો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણને ખાલી જગ્યા અંગ હોય છે આવો સવાલ પણ પૂછી શકાય છે. તો 10 અંગ હોય, 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ. એટલે શું? તો કે ચતુષ્કોણના સામસામેના ખૂણાને જોડતો રેખાખંડ એટલે કહેવાય વિકર્ણ. ક્લિયર? નેક્સ્ટ આગળ જઈએ તો આમ જોવા જઈએ તો ચતુષ્કોણના આપણે મુખ્ય 2 પ્રકાર પાડી શકાય છે વિદ્યાર્થી મિત્રો. એક છે અંતર્મુખ ચતુષ્કોણ. બરોબર. એક છે અંતર્મુખ ચતુષ્કોણ અને બીજું છે બહિર્મુખ ચતુષ્કોણ. એક અંતર્મુખ અને એક બહિર્મુખ ચતુષ્કોણ. ક્લિયર? પણ આપણે અભ્યાસ માત્ર કયા ચતુષ્કોણનો કરવાનો છે? તો કે બહિર્મુખ ચતુષ્કોણનો, કે જેના 4 ખૂણા બહારની સાઈડ આવેલા હોય. બરોબર. બહિર્મુખ બહારની સાઈડ આવેલા મોઢા, મુખ એટલે મોઢું કહીએ ને આપણે. બરોબર. તો આપણે એ જ ચતુષ્કોણનો અભ્યાસ કરવાનો થશે, બહિર્મુખ ચતુષ્કોણનો. બરોબર. બેની આકૃતિ તમારે જોતી હોય તો તમને જો આગળ ડ્રો કરી દઈશ. બહિર્મુખ તમારી સામે જ છે. હવે અંતર્મુખ ચતુષ્કોણ કેવું હોય? તો જો આ રીતનું અંતર્મુખ ચતુષ્કોણ બનાવી શકાય વિદ્યાર્થી મિત્રો. ખાસ જોજો, આને અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય. જો એનું એક મોઢું અંદરની સાઈડ છે. ક્યાં છે? અંદરની બાજુ. એટલે એને કેવો ચતુષ્કોણ કીધો છે? બહિર્મુખ ચતુષ્કોણ, સોરી અંતર્મુખ ચતુષ્કોણ. ક્લિયર? ચાલો ચતુષ્કોણ વિશેનો સામાન્ય અભ્યાસ આપણે કરી લીધો. રેડી? હવે આપણે ટેક્સ્ટ બુકની અંદર આવીએ એટલે આપણી સામે સીધું જ પહેલો જ તમને ટોપિક દેખાય છે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો. એનો મતલબ કે ચતુષ્કોણના પ્રકારો વિશે ભણવાનું થાય ને. શેના વિશે ભણવાનું થાય? ચતુષ્કોણના પ્રકારો વિશે. પણ કયા ચતુષ્કોણના ખબર છે? બહિર્મુખ. કયા? આ યાદ રાખવાનું. ચતુષ્કોણ ખાલી નહીં, બહિર્મુખ ચતુષ્કોણના પ્રકારો. તો એનો પહેલો પ્રકાર આપણે ભણીએ સમાંતર બાજુ ચતુષ્કોણ. શું ભણીએ? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સૌપ્રથમ પહેલા આપણે એની વ્યાખ્યા ભણીએ વિદ્યાર્થી મિત્રો, કે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું? તો કે જે ચતુષ્કોણમાં સામસામેની બંને જોડ સમાન તથા સમાંતર હોય. કેવી હોય? સમાન તથા સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે કે આ રીતે હું કહેવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો. જો આ જે ચતુષ્કોણ મેં તમારી સામે જે ડ્રો કર્યો છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એને હું નામ આપી દઉં છું ABCD. એનો મતલબ એવો થાય કે AB જેટલું CD છે, AD જેટલું BC છે. બરોબર. સામસામેની જોડ સમાન થઈ ગઈ. ને સમાંતર એટલે શું? તો કે AB અને CD ને હું આમ લંબાવું તો ક્યારેય ભેગી થશે નહીં, એટલે કે છેદશે નહીં. એને કહેવાય સમાંતર. એટલું ડન. બરોબર. આગળ એના વાત કરીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના કાંઈક ગુણધર્મો છે. તેના ગુણધર્મો વિશે મારે વાત કરવી તો પહેલો ગુણધર્મ એવો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા સમાન હોય. કેવા હોય? સમાન. સામસામેના ખૂણા કેવા હોય વિદ્યાર્થી મિત્રો? સમાન હોય. બીજો ગુણધર્મ શું છે એનો? તો કે પાસેના સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણા પૂરક. પૂરક મતલબ કે પાસેના ખૂણાનો સરવાળો 180 થાય. કેટલો થાય? 180 થાય. જો પહેલો સામસામે સમાન તો કે જેટલો ખૂણો A હશે એટલો ખૂણો C હશે, જેટલો ખૂણો B હશે એટલો ખૂણો D હશે. બરાબર. આ સરખા હોય, સમાંતર હોય તો જ.
પાસ પાસેના ખૂણા પૂરક હોય એટલે કે પાસ પાસે તો કોણ છે? તો કે એ અને બી. તો આ બે ખૂણા એવા હોય કે બેનો સરવાળો કરો ને તો 180 થતો હોય, એને પાસ પાસેના ખૂણા કહેવાય અને પૂરક કહેવાય. એટલે કે જો એ છે એ 100 હોય તો બી ફરજિયાત 80 જ આવે, સમાંતર હોય તો. સરવાળો કેટલો થવો જોઈએ? 180. ત્યાર પછી એનો ત્રીજો ગુણધર્મની વાત કરીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોનો વાત કરીએ તો વિકર્ણો પરસ્પર દુભાગે. વિકર્ણો કેવા હોય? પરસ્પર દુભાગે. બરોબર. એટલે શું કહેવા માંગે છે? જોજો ખાસ. વિકર્ણ દુભાગેનો મતલબ શું મારે સમજવાનો છે વિદ્યાર્થી મિત્રો? જો સમજાવું તમને કે હું એક વિકર્ણ દોરું છું AC અને એક વિકર્ણ દોરું છું BD. બરાબર. આપણે બેના માપ જાણતા નથી, પણ જો બે એક જગ્યાએ ક્યાંક છેદે છે તો એ છેદે ને ત્યાંથી કટકા સરખા કરે કે ભાઈ જો AC છે, AC નામનો જે વિકર્ણ છે આખો 20 સેન્ટીમીટરનો હોય ને તો આ કટકો ને આ કટકો 10-10 ના થઈ જાય. કેટલાના થઈ જાય? આ 10-10 ના. અને BD વિકર્ણ જે છે એ 30 નો હોય તો આ બે કેટલાના થઈ જાય? 15-15 ના થાય. આને દુભાગે કહેવાય. શું કહેવાય? દુભાગે. એક જ જગ્યાએ ભેગા થશે છેદે અને વિકર્ણો દુભાગે એટલે સમાન કટકા કરશે. આ થયા તમારા સમાંતર બાજુ ચતુષ્કોણ અને તેના ગુણધર્મો જે તમને અહીંયા આપેલા છે. ડન. જો 8.1 નામનો ટોપિક એ જ છે કે એના ગુણધર્મો શું, તો એના ગુણધર્મોની મેં તમને જે વાત કરી એ બધા ગુણધર્મો આવશે. પછી સમાંતર બાજુ ચતુષ્કોણ આવશે એટલે એનો એક પ્રમેય આવશે જે આપણે સાબિત કરીશું પ્રમેય વિભાગની અંદર કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. જો આ વિકર્ણ દોર્યો એટલે એક ત્રિકોણા અને એક ત્રિકોણા બને ને એ બે સરખા છે, એકરૂપ છે. હવે એકરૂપ આવ્યો એનો મતલબ સમજી લેજો વિદ્યાર્થી મિત્રો કે પાઠ 8 ની અંદર તમારે પાઠ 7 ની થિયરીનો ઉપયોગ કરવો પડશે. એટલે કે કઈ શરત? કોઈ પણ આવી શકે, બા બા બા, બાખુ બાખુ બાખુ. બરોબર. જે આપણે સાબિત કરીશું ત્યારે આપણે એને જોઈશું. કારણ કે આખો પ્રમેય વિભાગ થશે. પ્રમેય વિભાગના પોર્શનની અંદર આખો પ્રમેય જતો રહેશે. એવી જ રીતે બીજો એક મોસ્ટ IMP પ્રમેય આ પણ આવે છે એની અંદર કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય છે. એ આપણે ગુણધર્મમાં લખી તો નાખ્યું, વ્યાખ્યામાં લખી તો નાખ્યું, પણ આપણે શું કરીશું? એને સાબિત કરીશું. પ્રમેય 8.3 આવશે કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ શું કહેવા માંગે છે? તો 8.2 નું પ્રત્યપ વિધાન કહેવાય. અને શું કહેવાય? પ્રત્યપ વિધાન કહેવાય છે. બરોબર. પ્રમેય વિભાગ આપણે બધા પ્રમેયના સાદુરૂપ પ્રમેય જે આપણે સાબિત કરવાના છે એમાં જ આપણે એને જોવાના છે. ચોથો પ્રમેય એવો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામે ખૂણા સમાન હોય. મેં તમને આ પણ ગુણધર્મ કહી દીધું છે, સ્વીકારી તો લીધું છે આપણે ધોરણ 8 માંથી, પણ આપણે એને આયા શું કરીશું? ધોરણ 9 ની અંદર આપણે એને સાબિત કરીશું. પછી 8.5 છે એનું પ્રત્યપ વિધાન છે. 8.6 છે એનું શું કહેવા માંગે છે કે વિકર્ણો દુભાગે, હમણાં જ ચર્ચા કરી આપણે. બરોબર. અને 8.7 એનું પાછું પ્રત્યપ વિધાન થશે. એટલે એક પ્રમેય અને એનું પ્રત્યપ વિધાન, પાછો પ્રમેય, પાછો એનું પ્રત્યપ વિધાન. ક્લિયર? ચાલો ત્યાર પછી આપણે આગળના ટોપિક ઉપર જઈએ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ છે વિદ્યાર્થી મિત્રો, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રકારો આવશે. શું આવશે? સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રકારો, જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ક્લિયર? ચાલો. સમાંતર બાજુ ચતુષ્કોણને ટૂંકમાં તમે કહી શકો સબાચ. શું કહેવાય? સબાચના પ્રકારો. આ ખાસ સમજવાના છે ને ખાસ યાદ રાખવાના છે. સબાચના પ્રકારો, સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રકારો. બરોબર. પહેલો પ્રકાર, સમાંતર બાજુ ચતુષ્કોણનો પહેલો પ્રકાર આપણે લઈએ તો હું પહેલો લઈશ સમબાજુ. કયો લઈશ? સમબાજુ ચતુષ્કોણ. હવે નામ સાથે આપણને ખબર પડી જાય શું? બધી જ બાજુ કેવી? સમાન. તો એની વ્યાખ્યા થઈ ગયા. એટલે કે એવો સમાંતર બાજુ ચતુષ્કોણ કે એવો સબાચો કે જેની બધી જ બાજુ સરખી હોય એને કહેવાય સમબાજુ ચતુષ્કોણ. ગુણધર્મની અંદર વાત કરવામાં આવે તો યાદ રાખજો, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. પરસ્પર ક્યાં? કાટખૂણે દુભાગે. રેડી? આ બે જ વસ્તુ આની અંદર યાદ રાખવાની કે બધી બાજુ સરખી અને વિકર્ણો છેદે એટલે ત્યાં કાટખૂણો બને. બરોબર. બીજો પ્રકાર એનો આપણે સબાચનો આપણે બીજો પ્રકાર ભણીએ એ છે ચોરસ. કયો છે? ચોરસ ચતુષ્કોણ. ચોરસ ચતુષ્કોણની વ્યાખ્યા શું આપવાની? તો કે બધી જ બાજુ સમાન.
બધી જ બાજુ કેવી સમાન તથા એક ખૂણો કાટખૂણો. ઘણા સવાલ થશે અહીંયા સાહેબ ચોરસમાં તો બધા 90 અંશના ન હોય. બધા 90 અંશના તમને દેખાય છે એનું કારણ સબાચો છે. જો સમજાવું સાંભળો. ચોરસ દોરીશ અહીંયા પહેલાં હું. ચોરસ એટલે પ્રકાર કોનો સમાંતરનો થયો ને. હવે બધી બાજુ સરખી તો મેં કરી દીધી. હું કોઈ એક ખૂણો કાટખૂણો રાખું તો સબાચાને આધારે શું થાય સામસામેના ખૂણા સમાન હોય, પાસ પાસેના ખૂણા પૂરક હોય. તો આ 90 હોય તો 90 થાય ને તો જ 180 થાય ને સામસામે સમાન હોય. થઈ ગયા બધા કાટખૂણા. આ નિયમ છે સબાચાનો. પણ વ્યાખ્યામાં શું લખાય બધી જ બાજુ સરખી એક ખૂણો કાટખૂણો. રેડી? ગુણધર્મની અંદર શું લખી શકાય તો કે ચોરસના વિકર્ણો સમાન કેવા હોય સમાન તથા કાટખૂણે દુભાગે. જો યાદ રાખજો બધું મિક્સ ન થઈ જાય. ચોરસના વિકર્ણો કેવા સરખા AC અને BD નામ આપ્યા આપણે અહીંયા A B C અને D. તો એક વિકર્ણ BD એક વિકર્ણ AC. તો AC અને BD સરખા પ્લસ બે છેદે બે દુભાગે ત્યાં કાટખૂણો બનાવે. શું બનાવે? કાટખૂણો 90 અંશ બનાવશે ભાઈ. અને લાસ્ટ પ્રકાર એનો એવો પણ છે કયો? તો હવે વિધુ આપણી પાસે લંબચોરસ. કયો ચતુષ્કોણ? લંબચોરસ ચતુષ્કોણ. શું વ્યાખ્યા અપાય તો કે એવો સબાચો કે જેની સામસામેની બાજુઓ સમાન તથા એક ખૂણો કાટખૂણો. સામસામેની બાજુ સમાન અને એક ખૂણો કાટખૂણો. હવે પ્રશ્ન પાછો ઊભો થાય સાહેબ લંબચોરસના બધા 90 અંશના ખૂણા આવો ભણ્યા હતા તો એ ચોરસ જેવું જ થયું. એમાં એક ખૂણો કાટખૂણો હોય તો સામસામે સરખા પાસ પાસે પૂરક. નિયમ સબાચાનો લાગે તો સબાચાનો નિયમ લાગે એટલે બધા કેવા થઈ જશે 90 અંશના થઈ જશે. અને વિકર્ણો વિશે જો કાંઈ કેવું હોય તો લંબચોરસના વિકર્ણો સમાન હોય. કેવા હોય? સમાન તથા પરસ્પર દુભાગે. જો અહીંયા ધ્યાન રાખવાનું. કોના વિકર્ણો સમાન છે? ચોરસ લંબચોરસ બેયના વિકર્ણો સરખા છે બરાબર પોતપોતાના ચતુષ્કોણની અંદર. પણ ચોરસના કાટખૂણે દુભાગે લંબચોરસના પરસ્પર દુભાગે. ખાલી એમનેમ સમાંતરની જેમ. બીજું કોના વિકર્ણો કાટખૂણે દુભાગે પણ સમાન નથી? સમબાજુ. કોના આવે? સમબાજુ. જોયો? કોના આવે? સમબાજુ. કાટખૂણે દુભાગે છે પણ સરખા નથી. એટલે બધું મિક્સ ન થઈ જાય. એટલે આને શું કરવાનું? તમારે વ્યવસ્થિત તમારી નોટની અંદર ડ્રો કરવાના ચતુષ્કોણ અને વ્યવસ્થિત બોક્સ બનાવવાના ટેબલ પ્રમાણે ટેબલ બનાવવાનું એક બરોબર અને કોષ્ટક સ્વરૂપે વ્યવસ્થિત આને લખવાનું. સમાંતર સમબાજુ ચોરસ લંબચોરસ. પછી એની ત્રણેયની ચારેયની આકૃતિ આવશે, ચારેયની વ્યાખ્યાઓ આવશે, ચારેયના ગુણધર્મો આવશે. ગુણધર્મની અંદર વિકર્ણોની વિગત લખવાની. તો વ્યવસ્થિત બનાવો તો તમને આનું યાદ રહેશે. નકર શું થશે? લંબચોરસનું પૂછીને ચોરસ લખાઈ જાય, ચોરસનું પૂછીને શું લખાઈ જાય? લંબચોરસ લખાઈ જાય. અને સમાંતરનું પૂછીને સમબાજુ જતું રહીએ. ક્લિયર? ખબર પડે છે આમાં બરોબર? એટલે સબાચના આ પેટા પ્રકારો છે બરોબર. આ સિવાય પણ આપણી પાસે બીજા બે ચતુષ્કોણ છે વિદ્યાર્થી મિત્રો. આ સિવાય એ સબાચના પેટા પ્રકાર નથી. એ સબાચના પેટા પ્રકાર નથી પણ છે. જેમ સમાંતર બળ ચતુષ્કોણ છે ને એમ એક આવે છે તમારે સમલંબ ચતુષ્કોણ. કેવો આવે? સમલંબ ચતુષ્કોણ. અને એક બીજો આવે પતંગાકાર. કેવો? પતંગાકાર ચતુષ્કોણ. આની ખાલી આપણે ઉપર છેલ્લી વ્યાખ્યા ભણવાની છે. સમલંબ કોને કહેવાય? કે જે ચતુષ્કોણ આપેલો હોય ને એની સામસામેની બંને જોડમાંથી જે ચતુષ્કોણો એની સામસામેની બંને જોડમાંથી ફક્ત એક જ જોડ કેવી હોય? સમાંતર. સમાન નહીં, સમાંતર હોય. કેવી હોય? સમાંતર. એટલે આ રીતે જો આ દોરી દઉં તમને. જો આ સમલંબ. આના બીજા કોઈ ગુણધર્મ ન આવે કે ભાઈ વિકર્ણો શું છે આ તે કાંઈ ન આવે. આ સમલંબ થયું. જો અહીંયા હું A અને B લખું અને C અને D લખું એટલે AB અને CD સમાંતર થાય. છેદ એને BC અને AD આગળ જતા ભેગી થાય તો એક જ જોડ સમાંતર થઈ. કઈ? AB સમાંતર CD. ખ્યાલ આવ્યો? પતંગાકારની અંદર શું આવે?
પાસ પાસેની અલગ અલગ જોડ સમાન હોય. પાસ પાસેની અલગ અલગ જોડ કેવી હોય? સમાન, એટલે સરખી હોય. એને પતંગાકાર કહેવાય. જો આ બે સરખી હોય, પછી આ બે પાસ પાસેની સરખી હોય, એટલે કે આ આના જેટલી આ, આના જેટલી આ. રેડી? અને આના વિકર્ણો કાટખૂણે છેદે, દુભાગે નહીં. દુભાગે કટકા હરખા થાય. આમાં ક્યાં કટકા હરખા દેખાય તમને? આના વિકર્ણો ખાલી કાટખૂણે છેદે, એટલું યાદ રાખવાનું. બરાબર? ઉપર છેલ્લી માહિતી આની અંદર તમારી ચોપડીની અંદર છે, એટલે આમાં એટલું બધું વિશેષ નથી. ખાસ વિશેષ તમારે સમાંતરનું છે. સમાંતરની અંદર સમાંતર, ચોરસ, લંબચોરસ અને સમબાજુ આ ખાસ મહત્વનું છે. એટલે વારે ઘડીએ તમારે આ થિયરીને રિપીટ કરવી જ પડશે વિદ્યાર્થી મિત્રો, તો જ તમને યાદ રહેશે, નહીતર યાદ રહેશે નહીં. બરાબર? કારણ કે નહીતર શું થવાનું છે? મિક્સ થવાનું છે. ત્યાર પછી 8.2 નામનો ટોપિક આપણી ચોપડીની અંદર એવો છે, મધ્યબિંદુ પ્રમેય. શું આવે છે? મધ્યબિંદુ પ્રમેય. જો એક પ્રમેય છે, આપણે સાબિત કરવાનો છે, પણ આપણે ઉપર છેલ્લી માહિતી લેવાની. અત્યારે શું? ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય. ભાઈ શું હોય? ત્રીજી બાજુને કેવો હોય? સમાંતર. બે બાજુના મધ્યબિંદુ, જો આ બે બાજુ છે AB અને AC, એનું મધ્યબિંદુ E અને F. એ ત્રીજી બાજુ કઈ તો કે BC, એને કેવો હોય? સમાંતર. એટલે BC સમાંતર EF થવો જોઈએ. બરોબર? એનો સીધો મતલબ એવો થાય કે જે EF નું જે માપ છે ને, એ કોના જેટલું હોય તો કે 1/2 BC જેટલું. આ સૂત્ર યાદ રાખવાનું છે, કારણ કે આના દાખલા આવશે. આ પ્રમેયની અંદર આપણે સૂત્ર સાબિત કરવાના જ છે. જાહેરિયા પ્રમેયની અંદર સૂત્ર સાબિત થવાના જ છે. ખ્યાલ આવે છે? ખબર પડે છે? બરાબર? એટલે એ પણ દાખલાની અંદર એનો ઉપયોગ કરવાનો થશે. ક્લિયર? બરાબર? ચાલો, એને તમારે છે મધ્યબિંદુનો પ્રમેય, જે આપણે પ્રમેયની અંદર આપણે એને શું કરીશું? પ્રમેય વિભાગમાં આપણે એને સાબિત કરીશું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ફરી તમને કહેવાનું એ ખાસ તમારે આ ચેપ્ટરની અંદરથી વધારેમાં વધારે જો કોઈ તૈયારી કરવાની હોય તો એ આ 4 વસ્તુઓ છે. કઈ 4 વસ્તુઓ? રિપીટ મારી દો. સબાચ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સામસામેની બંને જોડ સમાન સમાંતર, ગુણધર્મની અંદર સામસામેના ખૂણા સમાન પ્રમેયમાં સાબિત કરીશું. પાસ પાસેના ખૂણા પૂરક સાબિત કરીશું. વિકર્ણો દુભાગે સાબિત કરીશું. સામસામેની બાજુ સમાન સાબિત કરીશું. વિકર્ણો એકરૂપ ત્રિકોણનું વિભાજન કરે છે સાબિત કરીશું. બધા પ્રમેય છે આની અંદર મોસ્ટ ઓફ. પછી એના વિશિષ્ટ પ્રકાર ક્યાં તો કે 3. ક્યાં? સમબાજુ, ચોરસ, લંબચોરસ. ડિફરન્સ શું ત્રણેયની અંદર? સમબાજુમાં બધી બાજુ સરખી, ચોરસમાં બધી બાજુ સરખી. તફાવત ક્યાંથી પડે? સમબાજુના ખૂણા ખબર ન હોય, ચોરસનો દરેક એક ખૂણો કેવો હોય? કાટખૂણો. સમબાજુના વિકર્ણો કાટખૂણે દુભાગે, ચોરસના વિકર્ણો સમાન અને કાટખૂણે દુભાગે, જ્યારે લંબચોરસના વિકર્ણો ખાલી સમાન અને પરસ્પર દુભાગે. ડન આટલી વસ્તુ. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 8ની જે થિયરી પોર્શન છે તે આપણે પૂર્ણ કરીએ છીએ. ફરીથી આપણે પ્રમેય વિભાગ સાથે મળીશું.